જોઈ જાય. સમજણ વિનાનું જીવવું જીવો ભલે વરસ હજાર, સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર. હે હા, એમાં કોકને ગાળિયા નાખીને ક્ષેત્રમાંથી કઈ મળતું નથી. એવા તો કેટલાય ગાળિયા લઈને રખડે છે બજારમાં. બધી કોઈ મોકો આવ્યો નથી, ડોકમાં નાખ્યો નથી ગાળીઓ. હા, એક જણો દુકાને જઈને કે છત્રી છે, ચોમાહું આવે છે, છત્રી છે તો હા છત્રી છે ને, હું ભાવ તો 40 રૂપિયા. મોંઘી બહુ કે તો તમારે કેટલામાં જોઈ? 10 રૂપિયામાં જોઈ. તો એમ કરો મફત લઈ જાઓ તો બે દેજો, એક ની બે દેજો. તો એને એમ કે આ દાંત કાઢે છે. બે છત્રી અંબાવી તો લઈને ભાગ્યો તો એ મોર છત્રી વાળો વાહે વેપારી બગડાટી બોલતી બજારમાં જાય. છોકરા દોડતો જાય, બાઈઓ આરે ભટકા જાય, પુરુષો આરે ભટકાતા જાય. બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા. જેવી બસ સ્ટેન્ડ માંથી બસ નીકળીને બારી તો થતી હતો, બસમાં ચડી ગયો ને બારીએથી મોઢું કાઢીને વેપારી કે હારું થયું વાહે દોડ્યા, નકર બસ વહી જાત. આ એક જ વાર મળે મારા ગામની બસ. હવે આને તમે કેમ ફૂગો સાહેબ? ગાલિયા લઈને રખડે છે એને શું કરો તમે? હે હા 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 કહું હા, અમારા મિત્રો કહે ને એમાં મને એમ થાય કે કઈ કરવું એમ. આમાં એવું થાય ને, યાદ આવે. કીર્તિભાઈ કહે છે ને એ વાત કરું. હું બસમાં એકવાર જતો હતો ને, અમે પેલા તો બસમાં જતા સાહેબ, અમે પ્રાણભાઈ, દિવાલીબેન ને લાખાભાઈ. ખરેખર આ તો ઘરનો ડાયરો છે ને બાપુનું સાનિધ્ય છે, એટલે કઈ સાચી વાતું કરવામાં વાંધો નથી. અને પછી શું થયું, પછી ગાડીઓ તેડવા આવતી પણ મૂકવા ન આવતી. તેડવા તો બપોરે આવી જાય જુનાગઢ. હાલો જટ હાલો, આપડી કે હજી તો બપોર છે, પ્રોગ્રામ તો સાંજે. તો હાલો ને વાડીએ શેરડી ખાવા જાઉં, બોર ખાવા જાઉં. શેરડીયા બોર ખાવા તારે રોંઢા ન જાવ આવવા અમારે. એમ કરીને 2 કલાક. હાવ સાચી વાતું છે, ખોટિયું નથી જરાય. હા, આ બાપુના સાનિધ્યમાં સ્ટેજ ઉપરથી બોલું છું. એ માંડ 6 વગાડીએ તા ઉપલેટ જવું હોય 7 વાગે ત્યાં પુગાડે. પછી ઓને ઘીરે લઈ જાય ને ઓને ઘીરે લઈ જાય ને ઘુમરા મારે, અને અમે એની વાહોમાં ઘુમરા મારીએ સાહેબ. પ્રોગ્રામ પૂરો થાય ને અને પછી એકબીજાને સામું જોવા માટે કે ગાડી આવવાની કે નથી આવવાની. બીજા તૈયાર હોય બધા, સમજ્યા? તૈયાર દાસ હોય બધા. એ કે ના પાડતો તો આવવાની, ના પાડતો તો. એ ખીમો ગાડી લઈને ગયો તો ને તેડવા, તો ખીમો તો વયો ગયો ભાઈ આવા દોર. ઈ નો આવે હવે. એટલે અમે સાંભળીએ એમ બધા અંદર વાતો કરીએ. આપણે એમ થાય કે હવે ખીમો નો આવે. હવે આમાં આપણે 2-3 વાગ્યા જવું ક્યાં? આપણે ખીમાવીને એવા થકવે, અમને થકવે સાહેબ, અમને અંદર થકવે. અને પછી અમને થાકીને અમારી પાસે બોલાવે. અમે એમ પૂછીએ બસ મળે તો? બસ અહીંથી આમ સીધા વયા જાઓ ને એટલે બસ સ્ટેન્ડમાં બસ પડી જશે જુનાગઢની. એટલે અમે દિવાલીબેન ને લાખાભાઈ પ્રાણભાઈ આ બધા સાચી વાતું છે એટલે નામ લઈને કહું છું. ત્યાં જઈએ તો આપણે કઈ જુનાગઢની બસ તો કીધું સવારે 8 વાગે મળે ભાઈ. હવે ક્યાં જવું? ઓઈલા તો વયા ગયા આપણે મૂકીને. બરાબર, અમે બસ સ્ટેન્ડ જ રહ્યા ને હામાં. અને બીજું હું ખાધું ન હોય, પ્રોગ્રામ કરવો હોય ને એટલે ખાઈએ નહીં અમે, સમજ્યા? અને પછી પ્રોગ્રામ કર્યા પછી તો પ્રોગ્રામ પૂરો થયા પછી ભૂખ ઉગડે. આજ જેમ જો ઉગડશે એમ. કારણ કે બાપુએ જ આજ કીધું ને અમે સાંભળી ગયા છીએ. બાપુ કે પછી કરશું આપણે બધું. એટલે અમે ઈ રાહમાં બધા છીએ. એટલે અમને તો બસ સ્ટેન્ડ મૂકીને વયા ગયા, ઘેરે વયા ગયા. બસ સ્ટેન્ડ અમે વયા ગયા, બસ સ્ટેન્ડ તો અમે ગયા, અમને મૂકવાય નહોતા આવ્યા હોય. તો અમે બસ સ્ટેન્ડ પૂગી ગયા. અને પછી એસટી ની કેન્ટીન હોય ને એમાં એ હરિયા તીખા ગાંઠિયા સાહેબ, હરિયા લોઢાના જોઈ લ્યો, પેઢામાં લોહી કાઢ્યો. એવા 50-100 ગ્રામ 200 ગ્રામ લઈ અને કડકડાવીએ. અને થોડીક ઊંઘ આવે તો પ્રાણભાઈ નું માથું અહીંથી આમ આવે, મારું જોલું આવે, માથું આમ જાય, મારા આમ ભટકાય. મને કે તમે જ છો ને? મેં કીધું હા. બીજું કોઈ છે નહીં ને? વિશ્વમાં નથી બેસી ગયું ને કોઈ બાકડે? મેં કીધું ના, કોઈ બેઠું નથી. પણ છેતરે બહુ. એકવાર હું બસમાં બેસીને જતો હતો ને એટલે બાજુવાળા ભાઈ મારી પાસે બેઠા હતા. એ મને કે મારી બેન આટો દેવા આવી. હાવ લેવા દેવાની એની બેન ને મારી પાસે માંડી. એને મારી બેન આટો દેવા આવી. મેં સારું કર્યું. બેન જેવું મહેમાન ક્યાંથી સારું. મને કે કપાર તમારું. હવે બેન એની કપાર મારું. તે મેં કીધું એમાં મારું શું કપાર? મને કે મોરલા વાળો કબાટ માગે છે.
તમે કીધું દઈ દો ને બેન ને દઈ એટલું ઓછું. મને કે દેવામાં વાંધો નથી, ઘરના ના પાડે તો મેં કીધું ના પાડી દો ને તો મને કે આબરૂ ન થાય. હવે અમારે શું કરવું? આ બેન તારી, કબાટ તારો, ઘરના તારા, આબરૂ તારી. અમારો તો તારી પાસે બેહવામાં વારો આવ્યો પાસે એટલો જ વાંક કે બીજો કોઈ અમારો વાંક ખરો ભલામણા? હે, એક જણો એવો મારો હોશિયાર કે તડકા ધોમનો આવે જીતુભાઈ જુનાગઢમાં પંચાટડીમાં, કાપડની દુકાન એર કન્ડિશન હોય ને એમાં ચડી જાય. આમ થોડોક ટાઢો થવા હારથી સમજ્યા. લેવું તો કઈ ન હોય પણ દેખાવો એવો કરે, બેહી જાય ગાડી લે, એસી ચાલુ કરો ને પંખા ચાલુ કરો ને. અને પછી કે આ સફેદ કાપડનો તાકો બતાવો. તો ત્યાં સુધીમાં તો વેપારીએ કીધું ચા પીશો કે કોફી? તો કે બે. કોફીનો ડોઝ બારસ્યો ને ચાનો ડોઝ બારસ્યો છે. પછી કાપડનો તાકો જોવે કે આ મુલાયમ કાપડ બહુ નથી, થોડું ખરહર છે, આ મૂકી દો ને ઓલી બીજું બાજુનો તાકો બતાવો હતા. અને હવે કે પાન ખાઓ કે સિગરેટ પીવો? તો કે એ બે. હા, સિગરેટ, પાન ખાઈને પછી સિગરેટ પીશું. એમ થાય હું કામે? એર કન્ડિશન દુકાન છે એમાં ટાઢો થવા ગયો, ટાઢો બોર થઈ જાય ને. અને પછી એમ કે આ કાપડ સારું છે, આનો શું ભાવ? તો કે આના 50 રૂપિયા મીટર. મને નો પોહાય, મને નો પોહાય ને કરી નીકળી જાય છે. કે વેપારીની વાહે તો જવાતું નથી, ટાઢો બોર થઈ નીકળી જાય. વેપારીઓને ખબર પડી કે માળો કાંઈ લેતો નથી ને ટાઢો બોર થવા જ આવે છે. પણ એમાં એક રેડિયાવાળાની દુકાને ગયો ને ન્યાય છેતરાઈ ગયો. પણ છેતરાણો એ નથી, વાત સાંભળ્યા પછી ખબર પડશે આમાં વેપારી છેતરાણો. ઈ દુકાને ગયો ને ટાઢો બોર થઈ ગયો ને પછી કીધું કે રેડિયા રાખો છો? તો કે ટ્રાન્ઝિસ્ટર રેડિયા છે. તો કે હા. સારામાં સારો રેડિયો બતાવો. વેપારીને ખબર હતી કે તલિયાના ભાવેથી માગે છે, એટલે એને સારામાં સારો રેડિયો બતાવ્યો. અને ભાવ જે 250 હતા ને એને 1000 કીધા. કે 1000 રૂપિયા આના થાય. તો કે 1000 મને ન પોહાય. તો કે તમને કેટલા પોહાય? તો કે મને 250 પોહાય. તો કે હાલો ઉપાડો. હે, હાલો ઉપાડો. તો કે હા, એ તો ઉપાડો. અને ઘુમરે પીડ્યો કે એને થયું કે માથાનો ફૂટકી ગયો. અહીંયા ઉપાડો 250 માં હાલો કરો, રોકડા કરો. તો કે નહીં, તું ધીરો રે, આમાં બધા સ્ટેશન પકડાય. તો કે સ્ટેશન બધા પકડાય. તો કે એમ? તો કે હા, રેલવે સ્ટેશન પકડાય. તો કે ઈ નો પકડાય. બસ સ્ટેન્ડ પકડાય. તો કે એ રેડિયામાં થોડું પકડાય બસ સ્ટેન્ડ. તો પોલીસ સ્ટેશન તો પકડી દો. તો પોલીસ સ્ટેશન આમાં ન પકડાય. તો મારે તો આ 3 સ્ટેશન નું કામ છે, મારે આ રેડિયાને લઈને શું કરો? કરીને ઉતરીને હાલતો થઈ ગયો. આમાં કોઈ દી એનું નામ નોરીએ તો આમ દાનના ધનેડા કહેવાય. એટલે કીધું મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી રે. મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી રે. સમજીને એમાં સમરથ થાવું. હરિના ભજનને માટે મારે ન જાવું, મારે ન જાવું હજુ હે માળો બનાવું. હરિના ભજનને માટે મારે ન જાવું. પણ સમજીને જીવો બે ઘડી એ તો સમજો બેડો પાર. નવું નમક નમકતા દુર નવું નમકત દેહ કત મોર મલાર ગીરા. કઉ પીઉ પીઉ શબ્દ પુકારત જાત પીઉ પીઉ કોકિલ કંઠ.